નમસ્તે મિત્રો, સ્વાગત છે તે ફરી નવી કહાની સાથે। વાઘેલા વંશના રાજા વિધવલના દરબારમાં વસ્તુપાળ અને તેજપાલ નામના બે મહામંત્રીઓ હતા। તેઓ માત્ર બુદ્ધિશાળી અને ચતુર રાજનીતિજ્ઞ નહોતા, પણ અત્યંત ધર્મપ્રેમી અને દાનવીર પણ હતા। એક દિવસ બંને ભાઈઓ યાત્રા પર નીકળ્યા। પોતાની સાથે રહેલું ધન ચોરી ન થઈ જાય તે માટે તેમણે તેને જમીનમાં દાટવાનો નિર્ણય કર્યો। પરંતુ જ્યારે તેમણે જમીન ખોદી ત્યારે ત્યાંથી સોનામહોરોથી ભરેલો એક મોટો ચરુ મળી આવ્યો। આ જોઈને નાનો ભાઈ તેજપાલ બોલ્યો, મોટા ભાઈ, આ ધનનું આપણે શું કરીશું? ત્યારે વસ્તુપાળે નમ્રતાથી જવાબ આપ્યો, જે ધન જમીનમાંથી મળ્યું છે તેને ફરી જમીનમાં દાટવાના બદલે એવું સત્ય કાર્ય કરીએ કે જેથી તે અમર થઈ જાય। આપણે આ ધનનો ઉપયોગ પ્રજા કલ્યાણ અને ભવ્ય મંદિરોના નિર્માણમાં કરીશું। તેમણે માઉન્ટ આબુ પર આરસપહાણનું એક અદ્ભુત જૈન મંદિર બનાવવાનો પવિત્ર સંકલ્પ કર્યો, જેને આજે આપણે દેલવાડા દેરા તરીકે ઓળખીએ છીએ। તેજપાલે આ મંદિરના નિર્માણની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી। તેમણે રાજસ્થાન અને ગુજરાતના શ્રેષ્ઠ શિલ્પીઓ અને કારીગરોને એકઠા કર્યા, પરંતુ આરસપહાણના કઠણ પથ્થર પર અતિશય ઝીણી અને નાજુક કોતરણી કરવાની હતી। કારીગરોમાં ઉત્સાહ વધારવા અને શ્રેષ્ઠ કામ મેળવવા માટે તેજપાલે એક અનોખી ઘોષણા કરી કે જે કારીગર પથ્થરમાંથી જેટલી આરસની છીણ કે ધૂળ નીકાળશે તેને તેટલા જ વજનનું સોનું કે ચાંદી ઇનામમાં આપવામાં આવશે। આ વાત સાંભળીને કારીગરોમાં અદ્ભુત ઉત્સાહ આવી ગયો। તેમણે દિવસ રાત એક કરીને પથ્થરોમાં એવી નાજુક અને અદ્ભુત કોતરણી કરી કે પથ્થર પણ મીણ જેવા સુકોમળ લાગવા માંડ્યા। વર્ષોની મહેનત પછી જ્યારે મંદિર બનીને તૈયાર થયું ત્યારે તેના ઘુમ્મટ, સ્તંભો અને તોરણોની સુંદરતા જોઈને સૌ દંગ રહી ગયા। મંદિરની છત પરથી લટકતા આરસના ઝુમ્મર એટલા બારીક હતા કે જાણે કાગળમાંથી કંડારેલા હોય। મંદિરનું કામ પૂરું થયા પછી શિલ્પીઓએ તેજપાલને કહ્યું, મહારાજ, આપના અપરંપાર ધન અને કારીગરોના કૌશલ્યથી આ અદ્ભુત મંદિર બન્યું છે। ત્યારે જ તેજપાલે નમ્રતાપૂર્વક કહ્યું, ના, આ મંદિર માત્ર ધનથી નથી બન્યું। આ મંદિર તો દરેક કારીગરોની નિષ્ઠા, સખત મહેનત અને ઈશ્વરની કૃપાનું પરિણામ છે। આ રીતે વસ્તુપાળ અને તેજપાલનો ત્યાગ, દાનવીરતા અને કારીગરોનું કૌશલ્ય દેલવાડાના દેરાના રૂપમાં હંમેશા માટે અમર થઈ ગયું। આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સંપત્તિ એ જેનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થાય અને નમ્રતા જ વ્યક્તિને મહાન બનાવે છે। તો ફરીથી મળશું નવી કહાની સાથે। ત્યાં સુધી આવજો। જય ભારત, જય હિન્દ।